જે ગુજરાતના દરિયાકાંઠા ઉપર છે, જેનું પ્રોડક્શન ટાટા કરતા પણ હું કહી શકું કે ઘણું મોટું છે ને, હજી બીજા એક્સપાન્શન ત્યાં આવી રહ્યા છે. આ ઉદ્યોગોએ કયા પ્રકારનું પ્રદૂષણ ફેલાવ્યું હશે? સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, આ કોઈ એન્વાયરમેન્ટ, ડિપાર્ટમેન્ટ ઓફ એન્વાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ, આ કોઈ આના ઉપર સમજી રહ્યા છે, કઈ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છે? અચ્છા, મેં થોડું એક સાયન્ટિસ્ટ સાથે વાત કરી. મેં કીધું જ્યારે આવો ક્લોરીનનો વેસ્ટ કે કોસ્ટિક સોડા મેન્યુફેક્ચરિંગનો વેસ્ટ કે મીઠાનો મેન્યુફેક્ચરિંગનો વેસ્ટ કે સિમેન્ટનો મેન્યુફેક્ચરિંગનો વેસ્ટ દરિયામાં જાય તો શું પરિસ્થિતિ થાય? એણે કીધું કે આખી જે આ ક્લાઇમેટ ચેન્જ છે ને, એ આને કારણે ટ્રિગર. આ વરસાદ ના આવે અમુક વિસ્તારોમાં વાદળાનું બંધારણ ન થાય. વાદળાનું બંધારણ થાય તો ધીરે ધીરે એ દરિયો એટલો ટોક્સિક થઈ ગયો કે એ ટોક્સિક વોટરમાંથી વાદળાઓનું બંધારણ થાય, કારણ કે બાષ્પીભવન જે પાણીનું થાય એ રીતના થાય. અને એ ટોક્સિક રેન્જ એટલે તમારી ચામડીથી માંડીને બધાને અસર કરે, એસિડ હોય પર્ટિક્યુલરલી એમાં.